સ્વામિનારાયણ હરે સંવત 1882ના ફાગણ વદી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરને સન્મુખ વેદિકા ઉપર ગાદી તકીએ યુક્ત જે ઢોલિયો તે ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કોટને વિશે ગુલાબના હાર પહેર્યા હતા ને પાગને વિશે બેઉ કોરે ચમેલીના પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા ને બેઉ કાન ઉપર ગુલાબના ગુચ્છ વિરાજમાન હતા ને ગુલાબનો મોટો ગુચ્છ હસ્તકમળમાં લઈને મુખારવિંદ ઉપર ફેરવતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સંધ્યા આરતી થઈ રહી તે કેડે કુબેરસિંહે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જે પુરુષને ભગવાનનો નિશ્ચય પોતાના હૃદયમાં યથાર્થ થયો હોય તે નિશ્ચય ક્યારેય ન ડગે તે ઉપાય કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ વાત તો સૌને સાંભળવા યોગ્ય છે, તે માટે સર્વે સાવધાન થઈને સાંભળો છે. પ્રત્યક્ષ એવા જે ભગવાન તેનું આવી રીતે મહાત્મ્ય જાણે તો નિશ્ચય ડગે નહીં તે મહાત્મ્ય કહીએ છીએ. જે આ સત્સંગને વિશે જે ભગવાન વિરાજે છે તે જ ભગવાનમાંથી સર્વે અવતાર થયા છે ને પોતે તો અવતારી છે ને એ જ સર્વેના અંતર્યામી છે ને એ જ અક્ષરધામને વિશે તેજોમય છે ને સદા સાકાર રૂપ છે ને અનંત ઐશ્વર્યયુક્ત છે ને એ જ અનંત બ્રહ્માંડના રાજાધિરાજ છે ને અક્ષર બ્રહ્મના પણ કારણ છે. તે ભગવાન જ્યારે પ્રગટ થઈને ઋષભદેવની ક્રિયાને ગ્રહણ કરે ત્યારે જાણીએ જે ઋષભદેવ છે અને જ્યારે રામાવતારનું ચરિત્ર કરે ત્યારે જાણીએ જે રામચંદ્રજી છે ને જ્યારે શ્રીકૃષ્ણની લીલા આચરે ત્યારે જાણીએ જે શ્રીકૃષ્ણ છે. એ જ પ્રકારે જે અવતારની ક્રિયા જાણ્યામાં આવે ત્યારે એમ સમજવું જે મોરે ભગવાનના જેટલા અવતાર થયા છે તે સર્વે આમાંથી થયા છે ને એ જ ભગવાન સર્વ અવતારના કારણ છે. એમ સમજે તો તેનો નિશ્ચય ડગે નહીં ને એમ ન સમજે તો કંઈક ડગમગાટ થાય ખરો, એનો એ ઉત્તર છે. ને તે જ શ્રીકૃષ્ણ ભગવાન પોતે શ્રી નરનારાયણ રૂપે થઈને ધર્મ અને ભક્તિ થકી પ્રગટ થયા છે. તે માટે આ શ્રી નરનારાયણને અમે અમારું રૂપ જાણીને અતિ આગ્રહ કરીને સર્વેથી પ્રથમ આ શ્રીનગરને વિશે પધરાવ્યા છે. માટે આ શ્રી નરનારાયણને વિશે ને અમારે વિશે લગારે પણ ભેદ સમજવો નહીં ને બ્રહ્મધામના નિવાસી પણ એ જ છે. એવી રીતના શ્રીજી મહારાજના વચન સાંભળીને વળી કુબેરસિંહે પૂછ્યું છે, હે મહારાજ, તે બ્રહ્મપુર કેવું છે તેનું રૂપ કહો ને તેને વિશે જે ભગવાનના ભક્ત છે તેનું રૂપ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અક્ષર રૂપ જે બ્રહ્મ છે તે જ શ્રી પુરુષોત્તમ નારાયણને રહેવા સારું ધામરૂપ થયું છે ને સર્વ અક્ષર બ્રહ્મ થકી ભગવાનના ધામરૂપ જે અક્ષર બ્રહ્મ તે અનાદિ છે ને તે બ્રહ્મધામને વિશે બહુ પ્રકારના મોહોલ છે. તે મોહોલુને વિશે બહુ પ્રકારના ગોક છે ને બહુ પ્રકારના ઝરૂખા છે ને બહુ પ્રકારની તેની અગાસીયું છે ને તેને વિશે બહુ ચિત્ર વિચિત્રપણું છે ને બહુ પ્રકારના ફુવારા છે ને બહુ પ્રકારના બાગ બગીચા છે ને તેમાં ફૂલ પણ અનંત જાતના છે ને તેજોમય છે ને અનંત છે ને એને કોઈ ધામની ઉપમા ન દેવાય તેવું છે. અને ગોલોક પણ એને કહીએ છીએ ને અનંત અન્ય ધામની વિભૂતિઓ તે થકી અસંખ્ય કોટી જાતની શોભાનું અધિકપણું છે ને અપાર છે. ત્યાં દૃષ્ટાંત છે, જેમ આકાશ અપાર છે તેની ચારે કોરે જોઈએ તે કોઈ દિશામાં અંત આવતો નથી, તેમ એ ભગવાનના ધામનો હેઠે ઉપર ને ચારે કોરે અંત નથી. કેમ જે એ અપાર છે, તેને જો પાર લેવા માંડે તો પાર આવે નહીં. એવું મોટું બ્રહ્મપુર છે. તે બ્રહ્મપુરને વિશે જે પદાર્થ છે તે સર્વે દિવ્ય ચૈતન્યમય છે ને તે ધામને વિશે અસંખ્ય પાર્ષદ રહ્યા છે. તે કેવા છે તો દિવ્ય આકાર સહિત ને તેજોમય છે ને સર્વભૂત પ્રાણી માત્રના અંતર્યામી છે. તે સર્વે ભગવાનની સેવામાં નિરંતર તત્પર રહ્યા છે ને તે જ ધામના જે પતિ અને અક્ષરાદિક મુક્તના સ્વામી ને પરબ્રહ્મ પુરુષોત્તમ જે છે તે જ આ સત્સંગને વિશે વિરાજમાન છે. આવો જેને નિશ્ચય છે તે જ બ્રહ્મધામને પામે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે અમદાવાદ પ્રકરણનું વધારાનું 6ઠું વચનામૃત જે તે થયું. આજ તો મહારાજ કહે સૌને ભીડામાં લેવા છે
ને સૌને એકાંતિ કરવા છે ને વાસના હશે તો સૂર્યના લોકમાં થઈને બાળીને લઈ જાશું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ઉપાસના દ્રઢ હોય ને ધન સ્ત્રીમાં લેવાઈ જાય તે અલ્પ દોષ કહેવાય. ત્યારે હરિશંકરભાઈએ પૂછ્યું છે, લોકમાં તો જે ન લેવાતો હોય તેનું સારું દેખાય. ત્યારે સ્વામી બોલ્યા છે, લોકનું શું કામ છે, મૂળ તપાસો ને. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, મોટાનું સેવન 1 વર્ષ કર્યું હોય તો પણ તેની મોટા ખબર લીએ છે. જેમ આરુણી ઉપમન્યુ કૂવામાં પડી ગયા હતા ત્યારે તેના ગુરુ ખોળતા ખોળતા ત્યાં ગયા તેમ. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ભગવાનને રોટલા દેવા હશે તો આકાશમાંથી દેશે, નહીં દેવા હોય તો ઘરમાંથી પણ બળી જશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, નામી વિના નામથી કામ સરતું નથી. નામ તે ફૂલ છે ને નામી તે ફળ છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, મોટા સાધુના સમાગમથી વિષય ટળી ગયા છે તો પણ નથી ટળ્યા જેવું જણાય છે. તેનું કારણ એ છે જે તરવારમાં મર્યા લાગ્યા હોય તો સરાણે ચડાવેથી મટી જાય, પણ બહુ કાટ લાગીને માહી સાર પડી ગયા હોય તો મટે નહીં. તે ક્યારે મટે તો તેને ગાળીને ફરી તરવાર કરે ત્યારે મટે. તેમ આ જીવમાં વિષયના સાર પડી ગયા છે તે દેહ મૂકીને બ્રહ્મરૂપ થશે એટલે ટળી જશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ભગવાનનું તથા આ સાધુનું જેને જ્ઞાન થયું છે તેને કાંઈ કરવું રહ્યું નથી. તે તો અહીં છે તો પણ અક્ષરધામમાં જ બેઠો છે. માટે 5 માળા વધુ ઓછી ફરશે તેની ચિંતા નથી. તે તો સામર્થ્ય પ્રમાણે વર્તવું, પણ ભગવાન ને આ સાધુ બેને જીવમાં રાખવા ને આપણે સાધનને બળે મોટાઈ નથી પણ ઉપાસનાના બળથી મોટાઈ છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, મહારાજ છતાં રૂપિયાના નામા નીકળ્યા હતા. હાલ બધા અહીં ચોખ્ખી રીતે વર્તો છો તે કોના પ્રતાપથી? ને પછવાડેથી આવું ને આવું રહેશે તો પણ ફેર પડશે ખરો. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, મહારાજે વરતાલમાં સર્વે હરિજન આગળ સભામાં કહ્યું છે, આ ચરણારવિંદની વૈરાટ પુરુષે 50 વર્ષ ને 1.5 પહોર દિવસ સુધી સ્તુતિ કરી ત્યારે આ બ્રહ્માંડમાં પધાર્યા છે. એવી ઘણી વાતો કરી તે ત્યાંના હોય તે જાણે પણ બીજા ન જાણે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, એક સમયે ગઢડામાં બ્રહ્માનંદ સ્વામી દેશમાંથી ફરીને આવ્યા ત્યારે તેને શ્રીજી મહારાજે પૂછ્યું છે, દેશમાં સત્સંગ કેવો થયો છે? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, મહારાજ સત્સંગ તો બહુ થયો છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, તમે સત્સંગી કેવા થયા છો? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, અમે તો તમારા ખરેખરા સત્સંગી થયા છીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, તમે તો હજી ગુણબુદ્ધિવાળા સત્સંગી થયા છો ને જો ખરેખરા સત્સંગી થયા હો તો કહો જે અમે ક્યાં હતા ને ત્યાં અમો શું કરતા તે વાત કહો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ એવા સત્સંગી તો અમે નથી થયા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એવા ખરેખરા સત્સંગી તો પર્વતભાઈ તથા ગોરધનભાઈ આદિ હરિભક્ત છે. તે તો અમારી મૂર્તિને 3 અવસ્થામાં દેખે છે. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ એવા સત્સંગી કેમ થવાય? પછી શ્રીજી મહારાજે કહ્યું છે, જો માયિક ભાવને ટાળીને અક્ષરરૂપ પોતાના આત્માને માનીને મારી મૂર્તિનું ચિંતન કરો તો એવા સત્સંગી થવા ને તમારી આગળ વાત કરીએ છીએ ને ભાઈ બંધાઈ કરીએ છીએ તથા નિત્ય દર્શન દઈએ છીએ તથા જમાડીએ છીએ તથા નામ લઈને બોલાવીએ છીએ ઇત્યાદિક અનેક પ્રકારે કરીને તમારી સાથે પ્રીતિ કરીએ છીએ તથા ઓળખાણ કરીએ છીએ ને વળી કાંઈ આડું અવળું કરતા હશો તેનું પણ સંબંધીની પેઠે સહન કરતા હશું તો પણ કહો છો જે કૃપા કરો, પણ હવે તે કેટલી કૃપા કરીએ? ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ
તમે કૃપા તો બહુ કરી છે, પણ અમારે માયાનું આવરણ તેણે કરીને સમજાય નહીં. ત્યારે શ્રીજી મહારાજ બેઠા હતા તે ઊભા થઈને પછેડી ઓઢી હતી તે હેઠે મૂકીને બોલ્યા, જે હવે માયાનું આવરણ કાંઈ છે, કરો દર્શન. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, જે આવી કૃપા તો અમે નહોતા સમજ્યા. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના મહિમાની બહુ વાત કરી.